જૂનાગઢથી આ માહિતી મળી રહી છે, જે અંતર્ગત ગિરનારમાં શિલા પડી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર મળી રહ્યા છે, જે અંતર્ગત ગિરનારની અંદર શિલા ઉપરથી પડી છે, જેમાં 2200 પગથિયા પાસે આ શિલા પડી છે, જેમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને એવા કોઈ સમાચાર પણ મળ્યા નથી। યાત્રાળુઓને આને કારણે મુશ્કેલી પડી રહી છે તે પ્રકારની વિગતો અત્યારે ત્યાંથી જાણવા મળી રહી છે અને વહેલી સવારે આ શિલા પડવાની જે ઘટના છે તે બની છે અને જે યાત્રિકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જૂનાગઢના ગિરનાર પર આ ઘટના બની છે વહેલી સવારે, જે અંતર્ગત 2200 પગથિયા છે તેની પાસે એક શિલા અચાનક જ ત્યાં પડી હતી અને તેને જ કારણે યાત્રાળુઓ છે તેને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સદનસીબે જાનહાનિ ટળી છે। જૂનાગઢની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને તે અંતર્ગત ગિરનાર ઉપર શિલા પડ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। વહેલી સવારે આ સમગ્ર ઘટના બની છે, જેમાં 2200 પગથિયા પાસે એક શિલા છે તે અચાનક જ પડી હતી અને જેને કારણે ત્યાંથી પસાર થતા જે મુસાફરો છે, જે યાત્રિકો છે, યાત્રાળુઓ, તેઓને ત્યાં તકલીફ પડી રહી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર આપી રહ્યા છે। અમર, જૂનાગઢના ગિરનાર ઉપર શિલા પડી હોવાની વિગતો સામે આવી રહી છે, શું છે જાણકારી? લખમાં બિલકુલ ગિરનાર પર છે તે 2200 પગથિયા પર શિલા વહેલી સવારે પડી છે। આ સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં જે એક મોટી શિલા છે તે આ ગિરનાર ઉપર પડી છે। જવલે જ આ રીતની ઘટના બનતી હોય છે, કારણ કે આ જૂનવાની આંખોએ જે કુદરતી આંખોએ શિલા છે તે રીતના ત્યાં હોય છે, એટલે કે એક મોટો પથ્થર હોય છે અને પથ્થર ઉપર પથ્થર ત્યાં હોય છે અને આખું એક ગિરનાર છે તે એક પથ્થરોના વચમાં આવેલું છે, એક પથ્થર જ છે ત્યાં, અને જે શિલા છે તે ત્યાં 2200 પગથિયા પર પડતા હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્રવાસીઓને અને જે શ્રદ્ધાળુ હોય છે તેના અવર જવરનો રસ્તો બંધ થયો છે। આ શિલાને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। એક મોટી વાત એ કહેવાય કે કોઈ પણ શ્રદ્ધાળુઓને જાનહાનિ નથી થઈ। તે સમયે આ શિલા પડી ત્યારે કોઈ શ્રદ્ધાળુઓ ત્યાં હતા નહીં, એટલે મોટી જાનહાનિ પણ અટકી છે અને હાલ યાત્રુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ શિલાને દૂર કરવાની કામગીરી પણ હાલ તંત્ર દ્વારા અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, અમારી જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ગિરનાર ઉપર શિલા પડી હોવાની જાણકારી મળી રહી છે। 2200 પગથિયા પાસે આ શિલા એકાએક જ વહેલી સવારે ત્યાં પડી હતી। જો કે સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિના કોઈ પણ સમાચાર નથી મળી રહ્યા અને ત્યારબાદ જે યાત્રાળુઓ છે તેને મુશ્કેલી પડી રહી છે, જેને કારણે તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે।